ચાલો દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલની એ સ્ક્રીન ઉપર. ફાઇનલી આજે મેથ્સનો કદાચ લાસ્ટ લેક્ચર હોઈ શકે, પછી તમારા બીજા સબ્જેક્ટ લેક્ચર હશે તો આપણે જે ગ્રુપ બનાવ્યું છે એમાં તમને મેં લિંક મોકલાવીશ અને આગલા દિવસે કહીશ. ઓકે, સબ્જેક્ટ છે આપણો મેથ્સ. કાલે ફાઇનલી એક્ઝામ છે આપણી. ડેટ છે આજે 18, યાદ જ હશે બધાને, 03/2022. ચાલો હવે એકદમ ખાસ ધ્યાન આપો. ટ્રીગો આવડવા માટે છે ને તમને એનો બેઝ આવડવો જોઈએ. અને ટ્રિગ્નોમેટ્રી ચેપ્ટર બહુ મોટું છે, પણ એમાંથી જેટલો બેઝિક છે ને એ આજે મેં તમને શીખવાડી દઉં. ક્લિયર? તો બેઝિક એટલે સ્ટાર્ટિંગ ટ્રીગોનું ક્યાંથી થાય? તો કે ટ્રિગ્નોમેટ્રી જે ફંક્શન છે સૌથી પહેલા ડાયરેક્ટ તમને મેં સમ કરાવું ને, જો મેઇન કોન્સેપ્ટ જ તમે ભણો છો મારી પાસે, તો એટલું તો તમને ખ્યાલ જ હશે કે કોન્સેપ્ટ વગર તમે કોઈ ચેપ્ટર નહીં કરી શકો. ડન? અગર તમારે મેથ્સમાં સૌથી પહેલા સારા માર્ક્સ લાવવો હોય કે કંઈ પણ કરવું હોય તો તમારે રીડિંગ ચાલુ કઈ રીતે કરવાનું? તો કે સૌથી પહેલો યુનિટ તમારે વાંચવાનો જે આપણને ટેક્સ્ટબુકમાં સૌથી પહેલો આપ્યો છે, યુનિટ 1 ફર્સ્ટ રેડી કરવાનું. આફ્ટર ધેટ યુનિટ 3 વેક્ટર કરવાનું. એના પછી યુનિટ 5 લિમિટ કરવાનું. એના પછી યુનિટ 4 કોર્ડિનેટ કરવાનું. અને એટ ધ એન્ડ લાસ્ટ ટુ લાસ્ટ તમારે શું કરવાનું? ટ્રિગ્નોમેટ્રી. બરાબર? જો સારા રીતે તમારે વ્યવસ્થિત કરવું હોય તો આ રીતે પ્લાનિંગથી તમે કરી શકો. બીકોઝ ટ્રીગો ચેપ્ટર થોડું ટફ છે. આજે આપણે એનો બેઝિક કોન્સેપ્ટ ખાલી શીખી લઈએ. સમ્સ ને એ બધી વસ્તુ છે ને એ તમારે કરવી પડશે. અને જો મને આના આઈ થિંક 3 કે 4 રેકોર્ડિંગ આગળ અવેલેબલ હશે તો એ તમને મોકલીશ. ચાલો અત્યારે ધ્યાન આપો. બેઝિક શીખવાડા ને તો તમે રેકોર્ડિંગ લેક્ચર બી જોશો ને તો તમને આઈડિયા આવશે, ને તો નહીં ખબર પડે એ વસ્તુ, કારણ કે બેઝિક સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો હવે ફાઇનલી આપણે આજના દિવસથી શરૂઆત કરીએ. ટ્રિગ્નોમેટ્રી. ઓકે, ટોટલ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન કેટલા? ઓકે, 6 ટ્રિગ્નોમેટ્રી ફંક્શન છે. સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. આ ટોટલ 6 ટ્રિગ્નોમેટ્રી ફંક્શન જે છે એ તમને પ્રોપરલી ખ્યાલ હોવા જોઈએ. આ 10th માં બી આવે આપણને, પણ 10th માં આપણે શું કરીએ, આ ચેપ્ટર તો હવામાં જ ઉડાવીએ. અને એમ બી તમે લોકો તો પાછા માસ પ્રમોશન, બરાબર ને? ચાકા જાવ એકદમ. આ તો ખાલી મજાક. ચાલો, આટલા 6 ટ્રિગ્નોમેટ્રી ફંક્શન છે. હવે ટ્રિગ્નોમેટ્રી ફંક્શન માટે સૌથી પહેલા તમને ટેબલ આવડવું જોઈએ. એ ટેબલ આવડવા માટે કોણ કોનો વ્યસ્ત છે? વ્યસ્ત ઇન ધ સેન્સ રેસિપ્રોકલ, રાઈટ? વ્યસ્તને ઇંગ્લિશમાં શું કહેવાય? રેસિપ્રોકલ. આ પણ તમને ઓલરેડી 10th માં આવી ચૂકેલું છે. જો યાદ કેવી રાખવાનું? સૂત્ર હંમેશા જોડીમાં યાદ રાખવાના. એમ બી કપલનો જમાનો છે, આ તો મજાક ખાલી. ચાલો, 5 અને 6 સૂત્ર હંમેશા તમારે જોડીમાં યાદ રાખવાના. જોડી કેમ? જોડી ઉપરવાળો બનાવે એવું નહીં. મેં જોડી એટલા માટે બનાવી છે બીકોઝ એક ફોર્મ્યુલા આવડે તો બીજું તમને બાય ડિફોલ્ટ ફ્રીમાં. યાદ શું રાખવાનું છે? આ એમસીક્યુ માટે ધ્યાન રાખજો. સાઇનનો વ્યસ્ત, સાઇનનો વ્યસ્ત કોસેક, રાઈટ? સાઇનનો વ્યસ્ત શું આવે વિદ્યાર્થી મિત્રો? કોસેક આવે. તો કયા બે ફોર્મ્યુલા ફ્રીમાં મળે? તો કે સાઇન થીટા બરાબર 1 અપોન કોસેક થીટા અને કોસેક થીટા બરાબર 1 અપોન સાઇન થીટા. ચાકા જામ. સાઇન નો વ્યસ્ત કોસેક. તો આપણને આ બે ફોર્મ્યુલા ફ્રીમાં મળે. ઓકે, નાઉ નેક્સ્ટ કોસ નો વ્યસ્ત. કોઈને ખબર છે કોસ નો વ્યસ્ત? કોસ નો વ્યસ્ત સેક. इंग्लिश मीडियम वाला व्यस्त એટલે રેસિપ્રોકલ, રાઈટ? રેસિપ્રોકલ. હવે રેસિપ્રોકલ નો મતલબ શું આને કહેવાય? જો 3/4 નો રેસિપ્રોકલ શું આવે? 4/3. 7/8 નો રેસિપ્રોકલ શું આવે? 8/7. ચાકા જામ. આ રીતે રેસિપ્રોકલ આવે, બરાબર? તો 3/4 નો વ્યસ્ત 4/3, 7/8 નો વ્યસ્ત 8/7. ઓકે, સાઇન નો વ્યસ્ત કોસેક. તો આ બે ફોર્મ્યુલા ફ્રીમાં. ઓકે, કોસ નો વ્યસ્ત સેક. તો કયા ફોર્મ્યુલા? cos theta is equal to 1 upon sec theta અને sec theta is equal to 1 upon cos theta. આ બે ફોર્મ્યુલા ફ્રીમાં મળે. યાદ આ રાખવાનું છે, આ નહીં. ફોર્મ્યુલા તો બાય ડિફોલ્ટ તમને યાદ રહી જાય. ટેકનિક યાદ રાખો, કોન્સેપ્ટ જેને કહેવાય. ચાલો, કોણ ભાઈ છે મારો બેટો? ટેનિયો અને કોટિયો. તો ટેનનો વ્યસ્ત કોટ. એટલે હજી બે ફોર્મ્યુલા ફ્રીમાં મળે. કયા કયા?
ઓકે tan થીટા બરાબર 1/cos થીટા અને cos થીટા બરાબર 1/tan થીટા. ચાલો પહેલા પેજમાં કોઈને ડાઉટ? પ્રોપરલી એકદમ સ્ટડી કરો. sin નો રેસિપ્રોકલ cosec, sin નો વ્યસ્ત cosec, cos નો વ્યસ્ત sec અને tan નો વ્યસ્ત cot. જેમ ઓકે નાઉ નેક્સ્ટ બીજા બે ફોર્મ્યુલા આપણને 10th માં આવેલા કયા? ઓકે tan થીટા ઇઝ ઇક્વલ ટુ sin થીટા ના છેદમાં cos થીટા અને cot થીટા ઇઝ ઇક્વલ ટુ cos થીટા ના છેદમાં sin. કેમ ઉલટું થઈ ગયું? કારણ કે tan એટલે sin by cos અને cot એટલે cos by sin. કેમ લાગે? ચાકા જામ ને? પહેલા પેજમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. એનીવન ફ્રોમ એની સાઈડ? નો સર. નો સાઈડ. યાદ શું રાખવાનું? બોલો મારી સાથે. sin નો વ્યસ્ત cosec, sin का रेसिप्रोकल cosec, cos નો વ્યસ્ત sec અને tan નો વ્યસ્ત cot. ચાકા જામ. પછી tan theta is equal to sin upon cos અને cot theta is equal to cos upon sin. પરફેક્ટ. આટલું આવડી ગયું? જોઈ લો બધાને. એની ડાઉટ? નો સર. ક્લિયર ને? સર. આજે લેક્ચર જ્યારે પૂરો થાય ને ત્યારે તમને ઈચ એન્ડ એવરી ચેપ્ટર ના મોસ્ટ આઈએમપી ટોપિક્સ એ મેં તમને લખાવીશ. ક્લિયર? એટલે ધ્યાન રાખજો, બધા પેપરમાં આવશે જ તમને. ઓકે ચાલો હવે આપણે ફાઇનલી ટેબલ બનાવીએ. એ પણ ઓલરેડી આપણને 10th માં ભણી જ આવેલા છે, પણ તો બી એકવાર જોઈ લો. એના વગર તમારાથી એક બી દાખલો થશે નહીં. સૌથી પહેલા ટેબલ બનાવવાનું, ને આજે તમને પેપર કેતો લખો ને એ બી બતાવીશ. ચાલો સાઈન એકડા બધાને આવડે છે? અરે એકડા તો આવડવાના. 0, 30, 45, 60 અને 90 આ બધાને ખબર છે ને? ટ્રિગ્નોમેટ્રી ટેબલ જેને કહેવાય. આ આપણે 10th માં શીખેલા. હવે આપણે ક્યાં આવી ગયા? ડિપ્લોમાની અંદર આવી ગયા. અને ડિપ્લોમાની અંદર આવી જાય તો આ 0, 30 વાળી ભાષા આપણે લેવાની નથી. 1 મિનિટ ક્લિયર કરું છું. મોબાઈલ સેન્સ નહીં કરતો બ્લેક કલર આજે. ચાલો 0 એટલે 0, 30 એટલે પાઈ બાય 6, 45 એટલે પાઈ બાય 4, 60 એટલે પાઈ બાય 3 અને 90 એટલે પાઈ બાય 2. બરાબર. આ બાય ડિફોલ્ટ તમારે યાદ રાખવું પડશે. આ પણ મેં તમને અત્યારે થોડીક વાર રહીને શીખવાડું છું. રેડિયન વેલ્યુ અને ડિગ્રી વેલ્યુ, આ જે બધી વેલ્યુઝ છે એ કેવી છે? ડિગ્રી છે. પણ આપણને ડિપ્લોમાની અંદર ડિગ્રી વેલ્યુની જરૂર ઓછી પડશે. કયા વેલ્યુની જરૂર વધારે પડશે? આ ઉપર જે લખી છે. તો તમારે એટલું યાદ રાખી લેવાનું. જુઓ પાઈ ઇઝ ઇક્વલ ટુ 180. ચાલો બોલો મારી સાથે. પાઈ કેટલા? 180. 180. Pi is equal to 180. Pi is equal to 180. Pi is equal to 180. Okay. તો હવે જુઓ આ ગોખવાનું નહીં, એમ તો યાદ જ રાખી લેવાનું છે, પણ ભૂલી જાઓ તો મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી. હવે જોજો આ પાઈ, તો જો આપણે 30 લાવવાના છે તો 180 ને મેં 6 સાથે ડિવાઈડ કરું તો કેટલા આવે? 30 આવે. હા પાડો. અહીંયા બતાવી દઉં. 180 divided by 6 કેટલો આન્સર આવે છે? આવ્યો 30? સેમ 180 divided by કેટલા છે? 4 કેટલો આન્સર આવે? 45. એટલે 180 ને આપણે જેટલા વડે ડિવાઈડ કરીએ એ મુતાબિક આપણા આન્સર આવતા જાય. પ્રોપરલી ખબર પડી ને બધાને? આટલી હા પાડો. 90 એટલે 180 by 2. 180 by 2 કેટલા થાય? 90. તો આપણે પાઈની લેંગ્વેજ જ યાદ રાખવાની રહેશે. મોસ્ટલી પાઈ વાળા સમજ તમને પેપરમાં આવવાના છે. ઓકે ચાલો હવે ટેબલ બનાવીએ. સાઈન એકડા આવડે ને બધાને? તો ચાલો કરો. રૂટમાં 0 ડિવાઇડેડ બાય 4, રૂટમાં 1 ડિવાઇડેડ બાય 4, રૂટમાં 2 ડિવાઇડેડ બાય 4, રૂટમાં 3 ડિવાઇડેડ બાય 4 એન્ડ રૂટમાં 4 ડિવાઇડેડ બાય 4. એકડા આવડે ને? જો 0, 1, 2, 3, 4 બધાના ડિવાઇડમાં 4 અને બધાને રૂટ. હવે આનો જે આન્સર આવે ને એ આપણો સાઈન નો આન્સર થઈ જાય. ચાલો બનાવો સાઈન નો આન્સર. શું બને? 0/4 એટલે 0. 1/4 જોજો 1/4 નું રૂટ, તો 1 નું રૂટ કેટલું નીકળે? 1. 4 નું રૂટ કેટલું? 1/2. 1/2. 2 2 ઝા 4. ઉપર 1 નીચે 2. તો 1 નું રૂટ નીકળ્યું છે, પણ મારો બેટો 2 નો રૂટ નહીં નીકળે એટલે √2. ચાલો
3/4 તો 3 નો રૂટ નહીં નીકળે એટલે √3, 4 નો √2, 4 મારો બેટો ગયો. ક્યાં ગયો તે મેં તમને નહીં કેમ, મને જ નહીં ખબર. √1 નો આન્સર આવે 1. ચાલો સાઈન બધાને આવડ્યું કે નહીં? એમ કેવો, કેમ કેવો, એમ કેવો? પરફેક્ટ. ઓકે, સાઈન પછી આવે કોસ. આપણે સાપોલિયું બનાવવાનું છે तो cos ना आंसर पीछे से चालू करना है. पहले 1 लिखेंगे, फिर √3/2, फिर 1/√2, फिर 1/2 और फिर 0. ચાલો cos બની ગયો બધાને? આવડ્યું આટલું? હા પાડો. ચાલો हाँ सर cos કેવી રીતે બનાવ્યું? આપણે પાછળથી બનાવ્યો. પહેલા 1 લખ્યો, √3/2, 1/√2, 1/2 અને 0. ચાલો sin અને cos બની ગયો. નાવ 10 अब आएगा मजा. જો 10 નું મેં ફોર્મ્યુલા શું લખાયું વિદ્યાર્થી મિત્રો તમને? ઓકે, tan θ2 is equals to sin θ2 ના છેદમાં cos θ. પરફેક્ટ. હવે જો લિમિટ ચેપ્ટર તમે ભણ્યા છો તો એમાં આવું આવે 1/∞. એનો જવાબ શું આવે? 0. ડન. અને 1/0 એનો જવાબ શું આવે? ઇન્ફિનિટી. જોઈ લો. પરફેક્ટ. ની ભણ્યા હોય આગળના રેકોર્ડિંગ લેક્ચર મેં ઓલરેડી મોકલેલા જ છે મારા, તો એ તમારે જોઈ લેવા. બરાબર? તો એમાંથી તમને આવડી જશે. બોલો 1/∞ નો આન્સર શું આવે? 0. આપણે ખબર દરિયો દરિયો છે એ વાળા સમ કરેલા જ છે આપણે ગઈકાલે જ આઈ થિંક. અને 1/0 એનો આન્સર શું આવે? ઇન્ફિનિટી. ડિનોમિનેટર માં અગર જો 0 હોય ને તો એ આન્સર ઇન્ફિનિટી થઈ જાય. ચાલો તો હવે જો 10 કેવી રીતે બનાવવાનું શાંતિથી જોજો, પછી આખું ટેબલ પાછું રિકોલ કરાવીશ મેં એકવાર. ઓકે, 10. તો 10 નું ફોર્મ્યુલા મેં શું કીધું? ઓકે, sin upon cos. એટલે sin upon cos, sin upon cos. તો 0/1 કેટલો આવે? 0. પરફેક્ટ. 1/2, 1/2 upon √3/2. આ /2 બંને સાઈડ થી ઉડી જશે. શું બચે? 1/√3. 1/√3. 1/√2, 1/√2, 1/√2, 1/√2 ઉડી જાય એટલે શું આવે આન્સર? 1. 1. પછી √3/2, 1/2, 2 ઉડી જાય એટલે √3/1. √3. હવે જુઓ 1/0 એટલે શું થઈ જાય? ઇન્ફિનિટી. પરફેક્ટ. ચાલો 10 બન્યો. 10 પછી કોટ કેવી રીતે બનાવવાનો? પીછુથી ઇન્ફિનિટી, √3/1, 1, 1/√3 અને 0. ચાલો પરફેક્ટ. ખબર પડી પહેલા 4? કોઈને કઈ ડાઉટ છે? એનીવન ફ્રોમ એની સાઈડ? नो सर No, ઓકે, sir. sin cos tan cot, sin cos tan cot. હવે sec અને cosec. તો ચાલો sec. sec કોનો રેસિપ્રોકલ છે? કોણ કહેશે? sec કોનો વ્યસ્ત છે? Cosec નો. कॉसेक નહીં, cosec નો નહીં. જુઓ જરા, જો sin નો વ્યસ્ત cosec અને cosec નો વ્યસ્ત sin. cos નો વ્યસ્ત sec અને sec નો વ્યસ્ત cos. tan નો વ્યસ્ત cot અને cot નો વ્યસ્ત tan. ચાકા જામ. આવડું કે નહીં? હલો હલો. Yes, sir. ઓકે, તો જુઓ જેમ કે 3/4 એનો વ્યસ્ત કેટલો? 4/3. તો 4/3 નો વ્યસ્ત પાછો કેટલો થાય? 3/4 થઈ જાય ને? ક્લિયર? તો જો આપણે sec લખવાનું છે તો cos ના જે પણ આન્સર હોય ને વિદ્યાર્થી મિત્રો cos ના એને ઉલટાઈ દેવાના. તો ચાલ 1 ને ઉલટાવીને પણ કઈ ફરક નહીં પડતો એટલે 1 જ થઈ જાય. જો √3/2 છે, √3/2 છે એને મેં ઉલટાઈ દઉં તો શું થઈ જશે? 2/1/√2 છે એને ઉલટાઈ દો તો શું થાય? √2/1. જામ. 1/2 એને ઉલટાઈ દો તો શું થાય? 2/1. અહીંયા જુઓ 0 છે, 0 એટલે 0/1. જો 0/1 હોય તો આપણે કેટલો લખીએ છીએ? 0. તો એનો ઉલટો શું થઈ જાય? 1/0 એટલે વેલ્યુ કેટલી થઈ જાય? અહીંયા ઇન્ફિનિટી. ડન. હવે કોણ બચ્યો લાસ્ટમાં? cosec. તો આનું ઉલટું કરી દેવાનું. ઇન્ફિનિટી, 2/1, √2/1, 2/√3 અને 1. ચાલો પાક્કી આટલી ખબર પડી બધાને ટેબલમાં? જોઈ લો. ત્રિગો મેં ખાલી સ્ટાર્ટિંગ નું તમને કરાવવા, પછી તમારા જે ડાઉટ હોય ને પછી બધા મોસ્ટ આઈએમપી સમ ચાલુ થઈ જશે.
આ જેવો થોડોક ટોપિક પૂરો થાય એટલે બધા ચેપ્ટરના કે જે તમને કાલે પેપરમાં દેખાશે જ મોસ્ટ આઈએમપી એકદમ. પણ આ ટ્રીગો થોડુંક જોઈ લો. ક્લિયર? ટેબલ બનાવતા બધાને આવડે છે? જોઈ લો એકવાર. Yes, sir. ક્લિયર ને? પણ આ વેલ્યુ યાદ રાખજો. ઓકે ચાલો. હવે આપણને એક એમસીક્યુ વેરી મોસ્ટ આઈએમપી કન્ફર્મ પેપરમાં કાલે તમને દેખાશે જ, તો એ ધ્યાન આપો. રાઈટ? એનું મેં ફોર્મ્યુલા રાખું છું. દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર. પહેલા ઇંગ્લિશ મીડિયમ. ઓકે, રેડિયન અપોન ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180. મોડે કરો. શું છે ફોર્મ્યુલો? રેડિયન અપોન ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180. એમસીક્યુ માટે આવતીકાલે જોજો, પછી મને યાદ કરજો. મોસ્ટ 9999 ઇન્ફિનિટી આઈએમપી એમસીક્યુ છે. આયરો આવશે જ, કદાચ સમ પણ આવી જાય, પણ એમસીક્યુ તો કન્ફર્મ આવશે મોસ્ટ આઈએમપી. બરાબર? ચાલો, આનું ગુજરાતી વર્ઝન છે ખૂણાનું રેડિયન માપ ના છેદમાં ખૂણાનું અંશ માપ બરાબર પાઈના છેદમાં 180. પણ આ બહુ લાંબુ પડે, તો આનો શોર્ટકટ શું છે ખબર? ખૂરેમાં 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 છેદમાં કુવામાં. કુવામાં નહીં, કુવામાં. ખૂરેમાં છેદમાં કુવામાં. ખૂણાનું રેડિયન માપ છેદમાં ખૂણાનું અંશ માપ. ખૂરેમાં છેદમાં કુવામાં બરાબર પાઈ બાય 180. પણ મારી પર્સનલ સલાહ બધાને એ છે કે ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, આ જ યાદ રાખો. રેડિયન અપોન ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180. હમણાં જેવો લેક્ચર પૂરો થાય એટલે આપણે જે ગ્રુપ બનાવ્યું છે, જેમાં તમે જોઈન થયા હશો આજે, એની અંદર 3GTU1 3GTU2 ક્લાસીસમાં ટોટલ 70 માર્કની 2 વાર એક્ઝામ લેવાયેલી, કે જેથી જીટીયુ તમે એક્ઝામ નથી આપી માસ પ્રમોશનના લીધે. એટલે બોર્ડનું પેપર કેવું આવે, કેવી રીતે એક્ઝામ આપવાની, એ હેતુથી 2 વાર એક્ઝામ લેવાયેલી છે. એ બંને એક્ઝામમાં જે વિદ્યાર્થીનું સૌથી સારું પેપર હતું, રાઈટ, એકમાં 70 માંથી 70 છે ને એકમાં 69 છે, એ બંને પેપર ચેક કરીને આખું સોલ્યુશન મેં તમને મોકલેલું છે. રાઈટ? એ હમણાં લેક્ચર પૂરો થાય એટલે મોકલીશ, તો એને પ્રોપરલી ધ્યાનથી જોજો કે બે વિદ્યાર્થીઓએ કેવી રીતે લખ્યું છે, કેવી રીતે સોલ્યુશન કર્યું છે, કેવી રીતે માર્ક્સ આપ્યા છે. એ પેટર્નથી તમારે પેપર લખવાનું છે. પહેલું જે પેપર છે 21 ફેબ્રુઆરીએ લેવાયેલું હતું. એ પેપર સ્ટાઇલ આ જ હતી કે ભાઈ 14 MCQ, પછી ક્વેશ્ચન 2 માં 3 માંથી 2, પણ કઈ જગ્યાએ કયો ક્વેશ્ચન હતો એ ફિક્સ નહીં હતું, કારણ કે ત્યારે પેપર સ્ટાઇલ નહીં આવેલી, એટલે મેં મારી રીતે કાઢેલું. સેકન્ડ પ્રી-GTU2 જે 16 માર્ચે લેવાયેલી, હમણાં 2 દિવસ પહેલા, એ સેમ પેપર જે જગ્યાએ મેં જે સવાલ મૂકેલો છે ને એ ચેપ્ટરનો સવાલ આવશે. સવાલ બેઠો આવે એવું મેં તમને નહીં કેમ, એ તો GTU જાણે. બરાબર? ચાલો, ચાકાજામ. આ તમને કહી દીધું. હવે ધ્યાન આપો. આનો એમસીક્યુ પૂછાવાનો છે, તો ખાસ ધ્યાન રાખજો. કેવી રીતે એમસીક્યુ પૂછાશે? તો કે 240 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. આવી રીતે સવાલ પૂછશે અને તમને ઓપ્શન આપશે કંઈક ને કંઈક. હવે મેં તો આવામાં લખ્યો છે એટલે હમણાં ઓપ્શન નહીં લખતો. ચાલો, ચાકાજામ. આવો એમસીક્યુ તમને દેખાશે, ખાસ ધ્યાન રાખજો. હવે આને આપણે સોલ્વ કરીએ. તો જો કઈ બી હોય, ફોર્મ્યુલા આપણું એક જ. કયું? તો કે રેડિયન અપોન ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180. ચાલો, मारे डिग्री ने भागाकार माथी गुणाकार में, डिवीजन में से मल्टीप्लिकेशन में चला जाएगा. तो आवे रेडियन इज इक्वल टू पाई बाय 180 इंटू डिग्री. आटली खबर पड़ी कि नहीं बधाने? हाँ पाड़ो. हाँ सर. Yes, sir. डिग्री डिनोमिनेटर में से न्यूमरेटर में चला गया. ओके, चाका जाम. पाई बाय 180 इंटू, देखो डिग्री हमें दिया हुआ है, कितना है डिग्री? 240. चाका जाम. अब देखो इसको काटो, मिंडी मिंडी गया, 24 और 18, 6 3 18, 6 into 3 6 ताली 18 અને 6 ચોક 24, 6 6 જાય તો ફાઇનલ આન્સર શું આવશે? કોણ કહેશે? આ 4 બચી ગયો, 4 pi by 3. 3. આટલો ઈઝી એમસીક્યુ આવશે. તો એ 2 પાઈ બાય 3, 5 પાઈ બાય 3, 4 પાઈ બાય 3, 7 પાઈ બાય 3. આવું આવે. તમારે ટીક નથી કરવાનું. મેં તમને અત્યારે જે જીટીયુ ના ટ્યુશનના પેપર મોકલું ને એને જોજો, એ રીતે લખજો, તો આપણે આ સી ઓપ્શન આવી જાય. ચાલો, કોઈને કઈ ડાઉટ?
આવતીકાલે 1 માર્ક તમારો આવશે આની અંદર. પરફેક્ટ ને? हाँ सर ઓકે, હવે આનું ઊંધું. બરાબર, કોઈ બી રીતે દાખલો પૂછાય. જો હવે મેં સમ કયો લઉં, પેલો જ લઉં કે બીજો MCQ 4π/3 રેડિયન ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ડિગ્રી. આવી રીતે બી આપે. આ ડિગ્રી નો સિમ્બોલ છે, આ રેડિયન નો સિમ્બોલ છે. તો આના MCQ મેં લખી શકું છું જાતે. 340, B 240, C 140, D 300. ચાલો કયો જવાબ આવશે, કોણ કહેશે? 240 વેરી ગુડ. કારણ કે હમણાં જ આપણે આનું ઊંધું કર્યું ને, તો જવાબ પાછો આપણને Yes, sir. જોઈએ. લેટ મી ચેક. ફોર્મ્યુલા આપણી પાસે એક જ છે. ટેક્સ્ટબુક માં 2 ફોર્મ્યુલા આપ્યા છે અલગ અલગ. આપણે 2 નહીં, આપણે આ એક જ ફોર્મ્યુલા પરથી બધું બનાવવાનું. જો તમને બતાવું શું છે ફોર્મ્યુલા. ઓકે, રેડિયન अपॉन डिग्री इज इक्वल टू पाई बाय 180. ओके, आ डिग्री डिनोमिनेटर में से न्यूमरेटर में. सर आपने पहले में भी तो यही किया था. कुछ नहीं, जरा देखते रहो. इज इनटू डिग्री. चलो आटली खबर पड़ी. हाँ सर હવે જુઓ, अब हमें डिग्री को फाइंड करना है. तो ये 180 बाई पाई को हटाना पड़ेगा. तो ये 180 जो है वो डिनोमिनेटर में से इधर मल्टीप्लिकेशन में जाएगा, और ये पाई जो है वो मल्टीप्लिकेशन में से डिनोमिनेटर में जाएगा. चलो पहले रेडियन की वैल्यू रखो. इस बार डिग्री नहीं दिया हुआ है, रेडियन दिया हुआ है, तो रेडियन रख दो. क्या है रेडियन? 4π/3 इज इक्वल टू, एक स्टेप लिखता हूँ समझ में आए, इनटू डिग्री. अब मुझे डिग्री ढूंढने का है, तो 4π/3 इंटू ये 180 डिनोमिनेटर में से न्यूमरेटर में जाएगा, ये पाई न्यूमरेटर में से डिनोमिनेटर में जाएगा, और ये मेरी डिग्री की वैल्यू. पाई पाई मारो बेटो गयो. અને આ 3 ઉડાવો. 3 3 6 18 અને આ પછાડી મીંડી લાગી જાય. પરફેક્ટ ખબર પડી. अब 6 4 6 6 કેટલા થાય? 24. અને પેલી 0 એટલે 240 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી. હમણાં તો મારે પેલું કરવાનું છે, તમને સમજાવવાનું છે એટલે પ્રોપર લખું છું. બાકી MCQ એકદમ ફાસ્ટ કરવાના. ચાલો, કોઈને કઈ ડાઉટ છે આ બંનેમાં? મોસ્ટ ના, No, sir. આ એક MCQ, અને આ જો ની પૂછાયો ત્રિગોના તમને 3 MCQ છે, તો બીજો હજી જે નેક્સ્ટ લખું છું એ તો 101% આવશે. બંને જ આવી શકે છે કદાચ. તો મ્યુટ કરી દે અંચલ. ચાલો, મુખ્ય આવર્તમાન આ પણ એક મોસ્ટ IMP ટોપિક છે. એનું ઇંગ્લિશ થાય પ્રિન્સિપલ પીરિયડ. ચાલો, મુખ્ય આવર્તમાન અથવા તો પ્રિન્સિપલ પીરિયડ MCQ માટે આવતીકાલે તમે મને યાદ કરશો. મોસ્ટ IMP આ બંને, બરાબર. MCQ માટે મોસ્ટ IMP. હવે આનો ફોર્મ્યુલા જુઓ. સાઇન હોય, કોસ હોય, साइन नो रेसिप्रोकल cosec, cos नो रेसिप्रोकल sec. अगर जो आ 4 ट्रिग्नोमेट्री फंक्शन होय ने, तो आनो फॉर्म्यूला आवे 2π अपॉन मानांक में x नो सहगुणक. थोड़ू भारी छे, इंग्लिश में लखो तो 2π अपॉन कोएफिशिएंट ऑफ x. पड़ी खबर? ना पाड़ो. Yes, sir. પડી ખબર. હા, આનો સમ ગણાવ ને પછી આઈડિયા વોડાફોન આવે. હમણાં થોડું ધ્યાન આપો. ચાલો, sin cos cosec sec. બોલો શું આવે એનું ફોર્મ્યુલા? नहीं नहीं चल रहा है, थोड़ा नेटवर्क में आ जा. नहीं है चालू है, बाकी सब में चालू है. हाँ, ચાલે છે ને બાકી બધામાં? हाँ सर Yes, sir. ओके, चाका जाम आ जाएगा थोड़ी देर में. चलो, sin cos cosec sec શું આવે એનું ફોર્મ્યુલા? બોલો મારી સાથે તો જ આવડશે. 2π ના 2π છેદમાં x નો upon સહગુણક. अपॉन of x. હા, અને ઇંગ્લિશમાં 2π upon coefficient of x. ઓકે, અને બીજું કોણ બચ્યા? હવે કોણ બચ્યા? tan અને cot. તો tan અને cot હોય ને, તો એની અંદર આવે પાઈ upon x નો સહગુણક. હવે આનું ઇંગ્લિશ નહીં લખતો, આવડી જશે ને? ક્લિયર એકદમ? ખાસ ધ્યાન રાખજો. હા, sir. Coefficient of x. હા, 2π upon x નો સહગુણક અને આમાં પાઈ upon x નો સહગુણક. ઓકે, હવે આનો MCQ આવશે કઈ રીતે, તો આ ખાસ ધ્યાન રાખજો.
કે આનો એમસીક્યુ તમને કઈ રીતે આવે. ઓકે, એમસીક્યુ નંબર 1, cos 2x 2 pi 2x plus 3 નો મુખ્ય આવર્તમાન બરાબર ખાલી જગ્યા a pi b 2 pi c 3 pi d 0. બરાબર. આપણે શું કરીએ, મોસ્ટલી 0 વાળો એમસીક્યુ હોય ને એમાં 0 ટિક થઈ આવે, પણ એવું નહીં, બહુ ઈઝી છે. જુઓ, મુખ્ય આવર્તમાન કા इंग्लिश क्या है, प्रिंसिपल पीरियड, राइट. तो હમણાં ગુજરાતી જ લખું છું, મુખ્ય આવર્તમાન इंग्लिश માં એને શું કહેવાય, પ્રિન્સિપલ પીરિયડ. પીરિયડ. ओके, तो जो શું આવે, sin cos છે, तो cos वाले में फॉर्मूला क्या लिखा है, 2 पाई अपॉन कोएफिशिएंट ऑफ x એટલે 2 પાઈ अपॉन મોડ્યુલસ માં x નો સહગુણક, જેવું નામ એવું કામ, अंबुजा सीमेंट नहीं, x के साथ जो है वो लिख देने का, बाकी सबका कोई मतलब नहीं है. x ની આતે શું છે, 2 છે, તો માનાંક માં 2, 2 પાઈ ડિવાઇડ બાય 2. હા બોલો, પાઈ જવાબ. वो दिशा talented दिशा स्टूडेंट. ચાલો, આ બધાને ખબર પડી ગઈ ને એમસીક્યુ? હા પાડો. हाँ सर. ઓકે, કાલે પૂછાય તો 2 માર્ક લઈ આવજો. બીજું, sin 3x - 1 plus 180 નો સર મુખ્ય ફર્સ્ટ ક્વેશ્ચન માં 1 ની આવે, ઓન્લી પાઈ કેમ આવે? કયો પાઈ? હા, એટલે 1 પાઈ થઈ ગયું ને, તો 1 પાઈ લખ કે ખાલી પાઈ લખ, બોથ આર સેમ, બીકોઝ આપણે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કેટલી છે, 1 છે, અને સરળ માટેની તટસ્થ સંખ્યા 0, એટલે કોઈ બીને આપણે 1 સાથે મલ્ટીપ્લાય કરીએ તો આન્સર એ જ આવે, એટલે 1 into પાઈ, ધેટ મીન્સ પાઈ. ચાકા જામ આવડ્યો? યસ સર. ચાકા જામ. ઓકે, જો સેમ નેક્સ્ટ ક્વેશ્ચન અમારે બોલવાનું છે જવાબ. પાઈ બી 2 પાઈ બાય 7 સી 2 પાઈ બાય 3 ડી 2 પાઈ બાય 4 14. 2 પાઈ બાય 3. આવડી ગયો? હવે જોઈને જ આવડી જાય કેમ? ઓકે, જો શું આવે જવાબ, મુખ્ય આવર્તમાન સાઇન છે, સાઇન કોસ કોસેક અને સેક એમાં હોય તો ફોર્મ્યુલામાં 2 પાઈ अपॉन x નો સહગુણક, સહગુણક. चलो, तो 2 पाई x का कोएफिशिएंट क्या है, x के साथ जो है वो लिखेंगे 3, देन फाइनल आंसर इज 2 पाई बाय 3. पढ़ी बधाने खबर? मुख्य हाँ आवर्तमान सर. से तो पाक्कू ने? हाँ सर. ये एक જોઈ लिए, કારણ કે આ મોસ્ટ આઈએમપી છે. હાલો જવાબ બોલો. पाई बाय 3. રામ શું આવે આની અંદર, પાઈ બાય પાઈ બાય 3. આ 10 છે, અને ટેનિયાનો મુખ્ય આવર્તમાન શું આવે? ઓકે, 10 માં પાઈ अपॉन मानांकમાં, मानांक એટલે माइनस वैल्यू ने प्लस कर दे, तो पाई x का कोएफिशिएंट क्या है, 3. एकदम इजी છે, પણ યાદ નહીં રહી, તો યાદ રહી જશે હવે પક્કા પાયે. हाँ यस सर. सर. હા બોલો. યસ સર. ચાકા જામ. ઓકે, તો આ બે એમસીક્યુ આપણે રેડિયન अपॉन ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180. ઓકે, હવે ઇતિહાસનો, અને જ્યાં સુધી તમે ભણશો ત્યાં સુધી તમને એક નિયમ આવશે, અને એ નિયમ છે આપણો ઓલ એસટીસી નો મોસ્ટ આઈએમપી છે. આ નિયમ કોઈને જ નહીં આવડતો, અને આ નિયમ ટેક્સ્ટબુકમાં આપ્યો બી નથી, રાઈટ. આજે તમને આ નિયમ કરો, આનાથી અડધું ટ્રીગો તમને આવડશે, બરાબર. પણ ટાઈમ લિમિટ્સના અભાવના લીધે આપણાથી એ નહીં થશે, બટ મેં તમને ઓલએસસીસી નો નિયમ સમજાવી દઉં. વેરી ટફ છે, અને આના લીધે લોકો ટ્રીગો નથી કરતા, બરાબર. જેવો ઓલએસસીસી નો નિયમ પૂછાય
પછી તમને મેં મોસ્ટ આઈએમપી સમ કહીશ, બરાબર, અને પછી આપણો લેક્ચર ઓવર થશે. પણ ઓલ એસટીસી આ નિયમ તમારે બહુ પ્રોપરલી શીખવો પડશે, બીકોઝ આવડતો કોઈને નથી. તો શાંતિથી ધ્યાન આપીને જોજો. જો આ આપણા ફોર્થ ક્વોડ્રન્ટ છે. આ છે ઓલ, આ છે એસ, આ છે ટી, આ છે સી. અગર જો ઓલ એસ ટી સી આવડ્યો ને એટલે તમને 3 માર્ક્સ જે સમ પૂછવાનો છે ક્વેશ્ચન 1 માં એ આવડશે. 4 માર્ક્સમાં તમને 2 સમ પૂછાશે એ આવડશે, એક ગ્રાફ આવડશે. પણ એ બધા યુઝ કેવી રીતે કરવાના છે એ તો બહુ લાંબુ પ્રોસેસ છે, પણ તમને મેં ઓલ એસ ટી સી શીખવાડી દઉં. ચાલો, ઓલ એસ ટી સી. ઓલ એટલે બધા, એસ એટલે સાઇન, ટી એટલે tan, સી એટલે cos. તો બાકીના 3 કઈ ગયા? તો કે sin નો રેસિપ્રોકલ cosec આની અંદર જ આવે, tan નો રેસિપ્રોકલ cot આની અંદર જ આવે, cos નો રેસિપ્રોકલ sec આની અંદર જ આવે. ચાલો હવે જુઓ, આપણે ખબર નાના હતા ત્યારે શીખેલા, અહીંયા કેટલા આવે? 0. પછી આ કેટલાનો એંગલ છે? આયરો કેટલાનો એંગલ છે? 90 નો. વેરી ગુડ. એટલે અહીંયા કેટલા આવે? 90. પછી હજી એમાં 90 90. કેટલા થાય? 180. જે એમાં 90 એડ કરીએ તો કેટલા થાય? 270. ઓકે, અને હજી 90 એડ કરીએ તો 360. ઓકે. પણ મેં તમને હમણાં જ કીધું કે આપણે છે ને સાઇન ની ભાષા યાદ નહીં રાખવાની, આ 90 વાળી પાઈ ની ભાષા યાદ રાખવાની છે. તો 0 90 એટલે કેટલા? Pi by 2. 180 એટલે કેટલા? Pi. પાઈ. 270 એટલે કેટલા? 3 pi by 2. અને 360 એટલે કેટલા? 2 પાઈ. 180 ને 2 से ઇન્ટુ કરે. ઓકે, હવે આપણે દાંડિયા રમવાના છે. સર નવરાત્રી તો પટી ગઈ, હવે ઓક્ટોબર માં આવે. પણ જુઓ, મોસ્ટ આઈએમપી દાંડિયા કેવી રીતે? તો કે જો પાઈ, આડા દાંડિયા પાઈ, 2 પાઈ. તો અહીંયા કેટલા? 3 pi. પાઈ. પછી 4 pi. પાઈ. પછી 5 pi. 6 pi. પાઈ. 7 7 pi. પાઈ. 8 pi. બરાબર. પાઈ. ઓલેસિસ કોઈ સમજાવી નહીં શકતું, બહુ પ્રોપર ધ્યાન આપજો, આજે તમને આવડી જ જશે પાક્કા પાયે. પાછું ચાલો, દાંડિયા કેવી રીતે? 0 પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ, 6 પાઈ. ચાકા જામ. પાક્કો આવડ્યું આટલું ઓલેસિસી? થોડું હા દાંડિયા થયા. હવે ઉભા દાંડિયા. તો જો ઉભા દાંડિયામાં પાઈ બાય 2, એક છોડીને 3 પાઈ બાય 2. તો એક છોડીને હવે ઉપર કેટલા આવશે? 5 pi by 2. યસ, વેરી ગુડ. 5 પાઈ બાય 2. હવે હજી એક છોડીને 7 pi by 2. 5 પાઈ બાય 2. હજી એક છોડીને 9 pi by 2. 9 pi by 2. એક છોડીને 11 pi by 10 2. pi by by 2. 2. ડન. 13 pi by 2. 13 pi by 2. ડન. બાય 2 વાળી બધી ઊભી લાઈન પર, પાઈ વાળા બધા આડી લાઈન પર. અહીંયા આપણે એક છોડીએ કેમ છે ખબર? જો 5 બાય 2, 3 પાઈ બાય 2, પછી જે 4 પાઈ બાય 2 આવે ને એ ઉડી જાય, 2 પાઈ થઈ જાય, એ અહીંયા આવે. પછી 5 પાઈ બાય 2, પછી 6 પાઈ બાય 2 એટલે 3 પાઈ, એ અહીંયા આવે. 6 પાઈ બાય 2 એટલે 3 પાઈ. પછી 7 પાઈ બાય 2 પાછો અહીંયા. પછી 8 પાઈ બાય 2 એટલે 4 પાઈ પાછો અહીંયા. 9 પાઈ બાય 2 અહીંયા. 10 પાઈ બાય 2 એટલે 5 પાઈ પાછો અહીંયા. આવી રીતે આખું ચક્કર ફરે. ખબર પડી આટલી બધાને? હા પાડો. હા સર. જો આવડે તો ઠીક, ને તો ડાયરેક્ટ યાદ રાખો. 0 પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ, 5 પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2. હમણાં ભણાવવા તો થોડીક જ સમજ પડે, પછી આનું રેકોર્ડિંગ 2 વાર જોજો, આજે મોકલી દેવા, પછી પ્રોપર સમજ પડે. ચાલો, આટલું થોડુંક આવડ્યું કે નહીં બધાને? હા પાડો. Yes. હા હા સર. સર. ઓકે, હા, હવે સર. એને થોડા સાઈડ પર મૂકીએ. ઓલેસિસી ના નિયમ માટે બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, માઇનસ હોય ને માઇનસ તો ક્લોકવાઇઝ જવાનું. ક્લોકવાઇઝ ખબર પડે બધાને? હા પાડો. Yes, sir. Yes, sir. ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે ઘડિયાળના કાંટાની દિશામાં માઇનસ હોય તો, અને પ્લસ હોય તો કઈ રીતે જવાનો? Anti-clockwise. હા આવડું, બસ આ રીતે જવાબ આપો તો ટ્રીગો ભણવાની જરીક મને મજા આવે, કારણ કે ચેપ્ટર થોડું ઓનલાઈનમાં ચલાવવું અઘરું છે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાકા જામ. જો માઇનસ હોય તો કેમ જવાનું? ક્લોકવાઇઝ. Clockwise. પ્લસ હોય તો કેમ જવાનું? Anti-clockwise. મોડે થઈ ગયું આટલું. માઇનસ હોય તો કેમ જવાનું? ક્લોકવાઇઝ. Clockwise. પ્લસ હોય તો Anti-clockwise. માઇનસ હોય તો
ક્લોકવાઇઝ clockwise, પ્લસ હોય તો anti-clockwise, Clockwise. ઓકે હજી એક જ વસ્તુ છે હવે બાકી એ આવડી ગયું એટલે ઓલે સીસી ડન ચાલો જોજો હવે આ લાસ્ટ વસ્તુ છે કે પાઈ હોય 2 પાઈ હોય 3 પાઈ હોય 4 પાઈ હોય એટલે કે કેવું પાઈ વાળું હોય ને તો વિધેય બદલવું નહીં વિધેય બદલવું નહીં ફંક્શન as it is इंग्लिश मीडियम वाला માટે भी રાખી દીધું फंक्शन as it is फंक्शन as it is म्हणजे यानी कि साइन हो तो साइन ही रहेगा cos हो तो cos tan हो तो tan cot हो तो cot sec हो तो sec sec, અને cosec हो तो cosec in the sense function change नहीं होगा ક્યારે જ્યારે પાઈ 2 પાઈ 3 પાઈ હોય તો ફંક્શન ચેન્જ થાય ક્યારે હવે ધ્યાન આપજો ઓકે પાઈ બાય 2 મ્યુટ કરી દો 3 પાઈ બાય 2 5 પાઈ બાય 2 7 પાઈ બાય 2 બાય 2 વાળું હોય કેવું હોય બાય 2 વાળું તો ફંક્શન ચેન્જ થાય કેવી રીતે તો કે પાઈ બાય 2 વાળું હોય ને તો શું થાય વિધેય બદલાય right function is change ચાલો તો ફંક્શન ચેન્જ થઈને શું થાય ધ્યાન આપજો હે sin નો શું થઈ જાય cos અને cos નો શું થઈ જાય sin tan નો શું થઈ જાય cot cot નો શું થઈ જાય tan sec નો શું થઈ જાય કોણ ભાઈ છો cosec, અને cosec નો શું થઈ જાય sec ચાલો આ પહેલું પેજ જે વ્યક્તિ પ્રોપરલી મોડે કરી નાખે ને એને ઓલેસીસી નો નિયમ આવડે અને અડધું ટ્રીગો તમને આવડે કારણ કે આખું અડધું ટ્રીગો તમારું અડધાથી ઉપરનું એ ઓલેસીસી પર જ ટકેલું છે તો શાંતિથી જુઓ માઇનસ હોય તો કેમ જવાનું બોલો મારી સાથે માઇનસ હોય તો clockwise, Clockwise. હોય તો anti-clockwise, માઇનસ હોય તો clockwise, માઇનસ હોય તો Anti-clockwise. ઓકે પછી પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ હોય તો વિધેય બદલવું નહીં નહીં, sin cos નું cos tan નું tan બેઠું જ રહેવા દેવાનું બરાબર ત્યારે જ્યારે પાઈ હોય ત્યારે અને પાઈ બાય 2 હોય તો વિધેય બદલવાનું અને બદલીને મારું નામ નહીં લખવાનું કે તમારું નામ નહીં લખવાનું sin નો cos નો sin tan નું cos ઓકે ચાલો પાક્કું અને ઓલેસીસી આવે કેવી રીતે જો ઓલ એસટીસી પાઈ 2 પાઈ 3 પાઈ આવી રીતે આવે પાઈ બાય 2 ઉપરથી આવે પરફેક્ટ આટલો આવડી ગયો દાખલો ચાલુ કરીએ પાક્કું ને હવે જુઓ હવે ફાઇનલી દાખલો ચાલુ જોજો પહેલા છે ને મેં તમને ડાયરેક્ટ લાડુ આપું છું પછી આપણે મીઠું મરચું મરી મસાલો નાખીને પહેલા લાડુ બનાવીશું અને પછી ખાઈશું ચાલો અરે કોણ મીઠું મરચું નાખે બતાવું તમને શું છે તે જોજો sin પાઈ બાય 2 માઇનસ 72 હવે જોજો એક દાખલા માટે કેટલી જપા કરવાની છે ને એટલે લોકો ટ્રીગો છોડી દે બરાબર પણ હવે લાસ્ટ દિવસ મારા પર 5-6 જણાના મેસેજ હતા કે સર ટ્રીગો કરાવજો એટલે એ કરાવું છું બાકી મોસ્ટ ટાઈમ પી દાખલા કરાવી દેશે તો ટ્રીગો પ્રોપરલી થઈ જાય ક્લિયર ચાલો હવે ધ્યાન આપો એટલે ટ્રીગો મેં તમને કરાવું છું કે જેથી ટ્રીગો બી તમને આવડી જાય એ ટોપ છે બીજા બધા તમે જાતે બી કરી શકો ટ્રીગો તો થશે જ નહીં અને ઓલેસીસી આજે શીખવાડું છું આના રિલેટેડ સમ આજે આખી રાત જાગીને કરી નાખજો ચાલો હવે ધ્યાન આપો એક સ્ટેપ માટે કેટલી જપા કરવાની પણ આવડી જશે sin પાઈ બાય 2 પાઈ બાય 2 હોય તો વિધેય બદલવાનું કે નહીં બદલવાનું બદલવાનું, યસ એટલે sin નું શું થઈ જાય cos, વેરી ગુડ ચાલો તો પહેલા લખી દો cos અને પીછું જે ખૂણો છે ને પીછું એ લખી દેવાનું કેટલા આવે પીછું જે ખૂણો છે તે 70 7 theta, લખી દીધું આટલું હવે આ પ્લસ આવે કે માઇનસ એ કોણ ડિસાઈડ કરે તો કે ઓલેસીસી, તો ચાલો ઉભા રહો શાંતિથી જોજો પાઈ બાય 2 કहाँ આવે કોણ કહેશે મને ફર્સ્ટ ક્વોડ્રન્ટ ઉપર આવે, આવે ક્યાં હા ઉપર આવે
મેં જે પેલા 4 લખ્યા છે ને, જો ક્વોડ્રન્ટ નહીં, આ 4 લાઈન તમારે બોલવાની. π/2 ક્યાં આવે? ઉપર. તો ટન ટન આમે આવી ગયો અહીંયા. થોડું મોઢું મોટું પડી ગયું છે, એડજસ્ટ કરી લેજો. ચાલો, π/2 પાસે જઈને મેં ઉભો રહી ગયો. π/2 પછી નિશાની કોની છે? માઇનસ. માઇનસ. માઇનસ એટલે કઈ દિશામાં જવાનું? ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ. તો ક્લોકવાઇઝ જાઓ અહીંયાથી, તો 12 પછી 3 વાગે એટલે ક્લોકવાઇઝ આમ ગયો. કોના ઘરે પહોંચ્યો મેં? ઓલ. ઓલ ના ઘરે. અને ઓલ એટલે બધું પ્લસ. આવી ગયો જવાબ. સર, એટલું ખરાબ બાઉન્સ ગયું ને, કઈ સમજાયું નહીં. વેઇટ કરો, મને ખબર જ છે. પહેલો જાય ધીરે ધીરે કોન્સેપ્ટ સમજ પડે. રૂકી જજો, હાર નહીં માનતા, મેં શીખવાડી દેવા તમને. cos 3π/2 प्लस 8 थीटा। टर्न एका नहीं डरते तो हम किसी से भी नहीं है, बराबर। एक वाड़ी देवा तमने खाली तमे हार नहीं मानता, जोया करो। चालो, cos 3π/2 बाय 2 હોય તો વિધેય બદલવાનું કે નહીં બદલવાનું, મને એટલું કહેવો। બદલવાનું। cos નું શું થઈ જાય? sin। ઓકે, sin 8 થીટા। હા, પીછું જે કોણો છે તે લખી દેવાનો, લખી દીધો। હવે આ પ્લસ આવે કે માઈનસ એ કોણ ડિસાઈડ કરે? all STC. all STC। ચાલો, આ બધામાં પાડવું પડશે તમારે, આના વગર દાખલો નહીં થાય। ચાલો, 3π/2 ક્યાં આવે? ઉપર નીચે। એમ નહીં આવડશે, કઈ વાંધો નહીં, આપણી પાસે લેક્ચર નું રેકોર્ડિંગ બી છે અને આ પીડીએફ બી છે, પછી આરામથી ઘરેથી કરી લેજો। હમણાં ખાલી થોડું ધ્યાન આપો। 3π/2 ક્યાં આવે? નીચે, બરાબર। તો 3π/2 જ્યાં આવે હીર, ત્યાં આપણે ઉભા રહી જવાનું। મોટો પડ્યો વખતે। ચાલો, તો 3π/2 પાસે જઈને મેં ઉભો રહી ગયો। 3π/2 પછી નિશાની કઈ છે? પ્લસ પ્લસ હોય તો કેમ જવાનું અહીંયાથી? એન્ટી ક્લોક એમ એન્ટી ક્લોક આવ્યું તો મેં કોના ઘરે પહોંચી ગયો? cos ના ઘરે, ઓલ STC cos ના ઘરે, અને રકમમાં બી કોણ છે? cos એટલે પ્લસ। ડન। હવે થોડો કોન્સેપ્ટ સમજાવો। જો આપણે જેના ઘરે પહોંચીએ રકમમાં બી એ જ હોય તો પ્લસ, અને આપણે જેના ઘરે પહોંચીએ રકમમાં એના સિવાયનો હોય તો અહીંયા મૂકી દેવાનો માઇનસ। હવે સેમ દાખલો તમને એ બતાવો, મેં ધ્યાન આપો। તમને અત્યારે જે સેમ દાખલો કરાયો ને, આ સેમ દાખલો તમને પાછો બતાવું મેં। કઈ રીતે? તો કે માઇનસ કરીને। શાંતિથી જોજો એટલે પ્રોપરલી તમને એકદમ ખબર પડી જાય। cos 3π/2 માઇનસ 8 થીટા। જોજો બહુ ધ્યાનથી, કોન્સેપ્ટ શીખો। cos 3π/2 તો વિધેય બદલાય કે નહીં બદલાય? બદલાય। cos તો શું થઈ જશે? હવે આ પ્લસ હવે કે પછાડી જે ખૂણો છે તે લખી દો 8 થીટા। આ પ્લસ હવે કે માઇનસ એ કોણ ડિસાઈડ કરે? ચાલો આ પાડી દો। 3π/2 ક્યાં આવે? નીચે। તો અહીંયા મેં ઉભો રહી ગયો। ચાલો, 3π/2 પછી નિશાની કઈ છે? 3π/2 પછી માઇનસ હોય તો કેમ જવાનું? clockwise ઓકે, ક્લોકવાઇઝ ગયો, કોના ઘરે પહોંચ્યો? 10 ઓલ ST 10 ના ઘરે પહોંચ્યો, અને કોના ઘરે જવાનું હતું? cos ના ઘરે, એટલે આગળ શું મૂકી દેવાનું? માઇનસ। થોડીક પડી માઇનસ। ઓકે, હજી જોયા કરો। sin 3π પ્લસ 8 થીટા। જોજો બહુ ધ્યાનથી, પ્રોપર એકદમ। હવે આ છેલ્લો ટોપિક છે, એના પછી આપણે આઈએમપી દાખલા ચાલુ કરીશું। જોજો, sin 3π 3π હોય તો વિધેય બદલવાનું કે નહીં બદલવાનું, મને એટલું કહેવો। બરાબર। તો સાઇન નો શું રહેશે વિદ્યાર્થી મિત્રો? સાઇન। પીછું જે ખૂણો છે તે લખી દેવાનો, લખી દીધો। હવે આ પ્લસ આવે કે માઇનસ એ કોણ ડિસાઈડ કરે? ઓલ STC। તો ચાલો, 3π ક્યાં આવે? કોણ કહેશે મને? 3π કઈ બાજુ આવશે? લેફ્ટ સાઈડ। વેરી ગુડ હીર। જુઓ, નહીં આવડે તો આ તમારી પાસે છે જ, મેં તમને બતાવ્યું એટલે પેજ અલગ જ લખ્યું છે। 3π કઈ બાજુ છે? ડાબી બાજુ છે। ઓડ પાઈ બધા અહીંયા અને ઇવન પાઈ બધા અહીંયા, આ રીતે યાદ રાખો। ઓડ પાઈ બધા અહીંયા, ઇવન પાઈ બધા અહીંયા, પરફેક્ટ। તો ચાલો,
3 પાઈ કઈ બાજુ આવે અહીંયા તમે મને કીધું આ મેં ઉભો રહી ગયો ટન ઓકે 3 પાઈ થી પ્લસ છે પ્લસ એટલે કઈ દિશામાં જવાનું એન્ટી ક્લોકવાઇઝ યસ એન્ટી ક્લોક તો ઘડિયાળ એમ ચાલે ક્લોકવાઇઝ મારે એન્ટી માં જવાનું તો એન્ટી માં ગયો મેં કોના ઘરે પહોંચ્યો tan theta. યસ 10 ના ઘરે પહોંચ્યો મારે જવાનું કોના ઘરે હતું સાઇન હા એટલે હું મૂકી દેવાનું માઇનસ માઇનસ હવે હજી એક જુઓ cos 7 pi by 2 plus 5 theta काय था ચાલો म्यूट माय cos 7 pi by 2 minus 5 theta ચાલો અહીંયા ધ્યાન હવે cos 7 pi by 2 તો વિધેય બદલાય કે નહીં બદલાય બદલાય તો cos નું શું થઈ જશે sin થઈ જશે અને 5 theta લખી દેવાનું ડન હવે 7 pi by 2 આવે ક્યાં કોણ કહેશે ગણો જો pi by 2 થી ચાલુ થાય pi by 2 3 pi by 2 5 pi by 2 અને 7 pi by 2 આવડે કે નહીં એટલે ક્યાં આવે નીચે આવે પરફેક્ટ ઓકે પ્લસ એટલે કેમ જવાનું હવે કોણ કહેશે મને એન્ટી ક્લોકવાઇઝ ઓકે એન્ટી ક્લોક એટલે કે કઈ કોણ આવશે જો આમ ક્લોક આમ એન્ટી ક્લોક કોના ઘરે પહોંચ્યા કોના ઘરે ને રકમમાં બી કોણ હતો cos એટલે પ્લસ ચાલો આટલું આવડ્યું કે નહીં તમે મને એમ કેવો કેમ કેવો એમ કેવો ડન હજી તમને કહું છું ઓલએસટીસી નો એક એમસીક્યુ બી આવી શકે છે કાલે કદાચ તમારું નસીબ ખુલી ગયું તો 3 એમસીક્યુ કયા કયા આવશે એક કુર્રેમાં છેદમાં કુવામાં નહીં કુવામાં રેડિયન અપોન ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180 બીજો એમસીક્યુ કયો તો કે મુખ્ય આવર્તમાન 2 પાઈ અપોન x નો કોએફિશિયન્ટ અને ત્રીજો એમસીક્યુ કયો આયરો ઓલએસટીસી વાળો ઓલએસટીસી નો એમસીક્યુ પૂછાઈ શકે છે આવું જ પૂછાશે ડન હવે તમને અસલી દાખલો બતાવો કે જે તમને સમમાં ઉપયોગમાં આવશે એમસીક્યુ માં ઉપયોગમાં આવશે બહુ બધામાં ઉપયોગમાં આવશે હવે જો અત્યાર સુધી આપણી પાસે લાડવો રેડી હતો હવે આપણે મીઠું મરચું મસાલો નાખીને પહેલા લાડુ બનાવવાનો છે પછી ખાવાનો છે તો ચાલો શાંતિથી ધ્યાન આપજો sin 17 પાઈ બાય 3 ચાલો બધાને ઘડિયો આવડે ઘડિયો કોણનો ઘડિયો આવડે ચાલો 3 નો ઘડિયો બોલો 3 1 3 3 2 6 3 ના ઘડિયામાં 17 ની નજીકની સૌથી પહેલી સંખ્યા કઈ આવે કોણ કહેશે 17 ની નજીક કરે છે તું બી કેટલી આવે 15 17 ની નજીક 15 આવે 3 ના ઘડિયામાં હજી કોઈ નહીં આવે બીજી 18 आते इतने 3 के घड़िए नहीं आने वाला इंसान मास प्रमोशन उठाओ तीजा नो घड़ियो तो एक પહેલા ધોરણમાં ભણેલા હું માસ પ્રમોશન પડી કે નોય 18 આવે કે નહીં 3 ના ઘડિયામાં 17 ની નજીકની સૌથી નજીક 15 તો થોડી દૂર થઈ જાય ને ચાકા જામ ઓકે તો જુઓ સાઈન લખો 17 ને શું લખો 18 પાઈ ઓછા 1 પાઈ બાય 3 આટલું આવડું કે નહીં એમ કેવો પહેલો સ્ટેપ 17 ને હું લખી દેવાનું 18 ઓછા 1 લખી દેવાનું 18 ઓછા 1 17 થાય ને પછી છેદ વિભાજન છેદ આ લાડુ બનાવું છું મેં આ મીઠું નાખ્યું હવે છેદ વિભાજન કરો છેદ વિભાજન એટલે સ્પ્લિટિંગ 18 પાઈ બાય 3 માઇનસ પાઈ બાય 3 1 તો નહીં લખે તો ચાલે ચાલો આટલી ખબર પડી કે નહીં એમ કેવો અને આ કયો રૂલ એપ્લાય કર્યો આ 10th નો રૂલ a પ્લસ b બાય 2 બરાબર a ના છેદમાં 2 વત્તા b ના છેદમાં 2 આવડે કે નહીં જો અહીંયાથી અહીંયા જતા આખા ગામને આવડે એલસીએમ કેટલો 2 નો એલસીએમ એટલે a પ્લસ b બાય 2 પરફેક્ટ કાકા જામ સર બહુ ભારી લાગે છે ટ્રીકો તો ટફ જ છે ટ્રીકો મેં તમને કીધું તો ખરી ચાલો આટલી ખબર તો પડી ને પણ થોડીક ઓકે ચાલો 18 પાઈ બાય 3 માઇનસ પાઈ બાય 3 ઓકે 3 6 18 આટલી ખબર પડી જોઈ લો ઉડી જાય હવે જો લાડુ બનીને રેડી 6 પાઈ માઇનસ પાઈ બાય 3 અહીંયાથી હવે આપણો ઓલેસીસી નો નિયમ લાગે ચાલો જુઓ આ લાડુ બની ગયો sin 6 પાઈ તો વિધેય બદલવાનું કે નહીં બદલવાનું નહીં બદલવાનું યસ હવે બોલ્યા તો જો એટલે sin નો શું રહેશે sin અને પીછું જે ખૂણો છે તે લખી દેવાનો પાઈ બાય 3 હવે આ પ્લસ આવે કે માઇનસ એ કોણ ડિસાઈડ કરે ઓલેસીસી તો ચાલો આ હીર આપણે ઓલેસીસી પાડી દીધું 6 પાઈ ક્યાં આવે કઈ દિશામાં આવે 6 પાઈ જો
E1 બેકી પાઈ છે. રાઈટ સાઈડ. વેરી ગુડ કૃષ્ણા, આ આવડે જો 0 પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 5 પાઈ 6 પાઈ E1 પાઈ બધા અહીંયા. તો ટાઈમ ટાઈમ. ચાલો આ કોઈ આવી ગયો ચિંપાંજી. ચાલો તો 6 પાઈ પાસે જઈને ઊભા રહી ગયા આપણે. પછી નિશાની કઈ છે 6 પાઈ થી? પ્લસ છે કે માઇનસ છે? માઇનસ. માઇનસ એટલે કેમ જવાનું? ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ ગયું તો કોના ઘરે પહોંચ્યા? Cos. હા કોસ ના ઘરે પહોંચ્યા. આપણે કોના ઘરે પહોંચવાનું હતું? સાઇન. Sin. સાઈન ના ઘરે. એટલે કઈ નિશાની મૂકી દેવાની આ ગાડી? માઇનસ. Minus. હજી બી દાખલો પૈતો નથી. આ sin π/3 લેક્ચર ના શરૂઆતમાં જ મેં ભણાવ્યો તમને. ટેબલ પડાયો ને, તો એ ટેબલ માંથી હજી હા π/3 એટલે કેટલા? 60. તો જુઓ sin જોવાનું અને π/3 જોવાનું. કેટલી છે sin π/3 ની વેલ્યુ? જુઓ અહીંયા બધી આંગળી મૂકેલી છે મેં. કેટલી છે? વર્ગમૂળ 3 તો sin π/6 એટલે વર્ગમૂળ 3/2 એટલે આ માઇનસ એમ નો એમ અને અહીંયા વર્ગમૂળ 3/2. તો MCQ માં તમારે આ કરવાનું. જોયું એક એક MCQ માટે કેટલી જપા કરાવે એ લોકો. પડીને ખબર બધાને? હા પાડો. હા સર. ઓકે ચાલો હજી એક બતાવું. cos 17π/2 આવું કઈક છે. डर ने का नहीं, डरते तो हम किसी से भी नहीं है. ચાલો બે ની નજીક 17 ની બે નો ઘડિયો બોલો. કોણ આવે બે ની નજીક? 18. 18. તો 6 વાળો કોણ છે પાછું? બે નો ઘડિયો બોલવાનો. 17 ની નજીક કોણ આવે? મ્યુટ કરી દે. 18. 18 બી આવે અને 16 બી આવે ને, રાઈટ? Yes. તમે ઓકે તમને હવે કોન્સેપ્ટ સમજાવું. જો આટલા આપણી પાસે બહુ ઓછો સમય છે એટલે એટલો બધો કોન્સેપ્ટ મેં તમને બહુ ડીપમાં નહીં લઈ ગયો. બાકી આ બધું મેં બહુ ધીરે ધીરે કરાવું. બરાબર? આ તો આપણી પાસે દિવસ જ નહીં એટલે એકદમ રાજધાનીની જેમ જાઉં છું. બાકી એક પહેલા પેલો થીટા વાળો જ કોન્સેપ્ટ ચાલે એક લેક્ચરમાં, બીજા લેક્ચરમાં આ ચાલે 1.5 કલાકના. પણ હવે આપણે આજે આ જ કરવું પડશે. જો તમે 16 લઈને સમ કરો તો બી ચાલે અને 18 લઈને સમ કરો તો બી ચાલે. બંનેનો આન્સર સેમ જ આવશે. બરાબર? આપણે પહેલા 16 લઈને કરીએ. જો કારણ કે બંને નજીક જ છે ને, તો ચાલો 17 એટલે 16 પાઈ પ્લસ 1 પાઈ બાય 2. ચાલો પહેલો સ્ટેપ આવડ્યું બધાને? હા સર. ઓકે નાઉ સ્પ્લિટિંગ કરીએ તો કેટલા આવશે? 16 પાઈ બાય 2 પ્લસ 1 પાઈ બાય 2. ચાલો આ બી સ્ટેપ બધાને આવડ્યું? યસ સર. ઓકે હવે ઉડાવો. 2 8 ઝા 16 તો cos 8 પાઈ પ્લસ પાઈ બાય 2. ચાલો આટલું બધાને આવડ્યું? હા પાડો. હા સર. યસ સર. ઓકે cos 8 પાઈ તો વિધેય બદલવાનું કે નહીં બદલવાનું? નહીં બદલવાનું. આ લાડુ બનાવ્યો હવે આપણે ખાવાનો છે તો cos નું cos જ રહી. પીછું જે કોણો છે તે લખી દેવાનો. લખી દીધો? હવે આ પ્લસ આવે કે માઇનસ કોણ ડિસાઈડ કરે? All is LSTC. તો ચાલો 8 પાઈ પાઈ જઈને ઉપર રહી જવાનું. 8 પાઈ કઈ દિશામાં આવશે? right side. રાઈટ સાઈડ. તો અહીંયા આપણે ઉભા રહી ગયા. પ્લસ એટલે કઈ દિશામાં જવાનું? Anti એન્ટી ક્લોક એટલે કોના ઘરે પહોંચ્યા આપણે? એટલે બધા પ્લસ. cos પાઈ બાય 2 કેટલી આવે? cos પાઈ બાય 2 ની વેલ્યુ જુઓ કેટલી છે cos પાઈ બાય 2? યસ cos જોવાનું ને પાઈ બાય 2 જોવાનું એટલે કેટલા આવી જાય? 0 નહીં 0. sin પાઈ બાય 2 બનશે. પરફેક્ટ. તમે આને ઘરેથી 18 પાઈ બાય 2 લઈને મને મોકલજો. આ જ આન્સર આવે. કોઈ બી રીતે કાન પકડો. પરફેક્ટ ને બધાને ખબર પડી ઓલેસીસી નો નિયમ? હા સર. હવે તમને જે બધા સમ આવશે ને એ મારી પાસે એક રેકોર્ડિંગ હોય તો મેં તમને મોકલું. એમાં ઓલેસીસી ના નિયમનો ઉપયોગ કરીને સમ કરવાના છે. ક્લિયર એકદમ? તો હવે બહુ બધું મિક્સઅપ થઈ જશે તો તમે પ્રોપરલી સૌથી પહેલા મેં જે તમને ફોર્મેટ આપ્યું છે હજી એકાદ સમ તમને કરાવજો. sin 25 પાઈ બાય 4. ચાલો હવે જુઓ 4 નો ટેબલ બોલો. કોણ આવે 4 ના ટેબલમાં સૌથી નજીક? 24. યસ વેરી ગુડ. કેટલા આવે? 24. તો sin 25 પાઈ છે તો એને 24 પાઈ પ્લસ 1 પાઈ ડિવાઇડેડ બાય 4. ચાલો પહેલું સ્ટેપ આવડું. નેક્સ્ટ સ્ટેપ કોણ બોલશે? સર માઇનસ આવે. હા 25 લાવવાનું છે ને
तो 24 प्लस 1 नेक्स्ट स्टेप 25 में आया ना? सेपरेट करेंगे हाँ नेक्स्ट स्टेप में शिवांगी क्या करेंगे, सेपरेट करेंगे। सेपरेट कर देंगे 24 पाई बाय साइन 4 प्लस पाई बाय 4 यस वेरी गुड शिवांगी 24 पाई बाय 4 प्लस 1 पाई बाय 4 जो मैं रीच है ना मेथड एक ही बार सिखाता हूँ, फिर तुम लोग दुनिया का कोई भी ओएलएचसीसी का सम लेके आओ, ये मेथड से सॉल्व हो ही जाएगा और कोई अलग मेथड करनी ही नहीं है, एक ही बार मेथड सीखने की। चलो 25 हमें लाना है तो 24 प्लस 1 पाई बाय 4 लिया। अब स्प्लिटिंग करो, छेद विभाजन जेने कहेवाय 24 पाई बाय 4 प्लस 1 पाई बाय 4 ચકાજામ। હવે 4 ઉડે ને કેટલા આવે 6 ચોક 24 6 परफेक्ट। ये ऑलवेज कट हो ही जाएगा। क्यों कट होगा, क्योंकि मैं 4 का टेबल बोल के ही ऐसा पार्ट गिरा रहा हूँ, इसके लिए हर बार कट होगा। साइन કેટલા આવે 6 પાઈ પ્લસ પાઈ બાય 4। ચાલો આટલું ખબર પડી બધાને, હા પાડો। Yes, sir. ઓકે હવે જુઓ લાડુ બની ગયો, હવે ખાવાનો। સાइन 6 પાઈ તો સાइन નો શું રહી, Sine. સાइन નો સાइन જ રહી, પીછું જે ખૂણો છે તે લખી દેવાનો। હવે આ પ્લસ આવે કે માઈનસ કોણ ડિસાઈડ કરે, STC. LSCC। તો 6 પાઈ પાસે જઈને ઉભા રહી જવાનું। 6 પાઈ કઈ બાજુ આવે, E1 છે તો Right side. વેરી ગુડ। હવે અહીંયા ઉભો રહી ગયો ટન ટન। ચાલો ઓકે 6 પાઈ પાસે જઈને ઉભો રહી ગયો, પ્લસ છે એટલે કેમ જવા અહીંયાથી મેં Anti-clockwise. एंटी क्लॉकवाइज એન્ટી ક્લોક હોય તો કઈ દિશામાં, આમ જવાનું ઊંધું। કોના ઘરે પહોંચ્યો, ઓલ ઓલ એટલે તો રજા, બધું પ્લસ એટલે આ પ્લસ। અને sin પાઈ બાય 4 ની વેલ્યુ, ચાલો કૃષ્ણ મ્યુટ કરી દે। 1 अपन sin પાઈ બાય 4 ની યસ sin જોવાનું અને પાઈ બાય 4 જોવાનું, બધા પેજ રાખ્યા જ છે મેં, એટલે 1/√2 ચાકા જામ। પરફેક્ટ ખબર પડી બધાને ઓએલએચસીસી હવે આવડી ગયો ને। તો હવે यस જો सर અમને આના સમ કેવા આવશે ખબર, જો એકાદ સમ મેં તમને લખું પેપર ની અંદર, કાલે પૂછાઈ જાય પાઈ માઇનસ થીટા cos 3 પાઈ બાય 2 પ્લસ થીટા, ટેક્સ્ટ બુક ની અંદર જોજો 10 પાઈ માઇનસ થીટા अपॉन cosec 7 પાઈ માઇનસ થીટા 10 5 पाई बाय 2 माइनस थीटा sec पाई माइनस थीटा, ऐसा सब सम आएगा। तो आ बधा जे सम पूछाय ने तो आ बधानु अलग अलग ओएलएचसीसी करवानुं, आ सम ની અંદર મૂકી દેવાનું, બીજું કઈ જ નથી। જેમ કે જો પહેલાનો મારે ઓએલએચસીસી કરવો હોય sin, અને આ એમસીક્યુ માં બી આવે sin પાઈ માઇનસ થીટા, તો sin નું શું રહી, sin જ રહી, साइन અને પીછું જે ખૂણો છે તે લખી દેવાનો। હવે આ પ્લસ આવે કે માઈનસ કોણ ડિસાઈડ કરે, ઓએલએચસીસી। પાઈ કઈ દિશામાં આવે, પાઈ અહીંયા આવે, અહીંયા ઉભો રહી ગયો, પ્લસ એટલે કેમ જવાનું, clockwise, સોરી માઈનસ છે પણ માઈનસ છે તો કેમ જવાનું, આ સોરી માઈનસ એટલે ક્લોકવાઇઝ, તો અહીંયાથી ક્લોકવાઇઝ ગયો, કોના ઘરે પહોંચ્યો, સાઈન ના ઘરે જ પહોંચ્યો, અને રકમમાં બી શું છે સાઈન, એટલે આ જવાબ આવી ગયો। જો બીજા કોઈના ઘરે પહોંચતે, જો આ જ દાખલો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં પ્લસ કરી દઉં, ચાલો સેમ sin પાઈ પ્લસ થીટા, તો sin પાઈ એટલે sin નું sin થીટા લખી દો, ત્યારે શું જતે પ્લસ હતે તો હવે एंटी क्लॉकवाइज યસ એન્ટી ક્લોક માં જવાનું, એન્ટી ક્લોક એટલે આમ ક્લોક, એન્ટી ક્લોક કોના ઘરે પહોંચ્યો, 10 ના ઘરે, કોના ઘરે હતો, sin ના ઘરે, મ્યુટ કરી દે બહુ અવાજ આવે છે। તો અહીંયામાં આવી જાય આગાડી માઈનસ આવી જાય, પ્રોપર ચાકા જામ ખબર પડી ગઈ, આ પડો બધા हाँ सर yes, आग लगा दे।